આ બે પક્ષીને એવું તો શું થયું, અમે બધા લોકો એને પકડવા લાગ્યા હતા. તો જય માતાજી મિત્રો, આપણા 30 દિવસના ચેલેન્જનો છે આજે 5મો દિવસ. સવારમાં વહેલું ઉઠવું પડ્યું કારણ કે વેણવાનો હતો મરચો. કાલે મરચો વેણ્યા તો એમાં રહી ગયા હતા મરચો, એટલે આજે આવી જઈએ છીએ પાછા અમારા મરચોવાળા ખેતરમાં મરચો વેણવા માટે. હું, મમ્મી અને પપ્પા 3 જણો આવી જઈએ છીએ અમારા મરચોવાળા ખેતરમાં. મરચો વેણતા વેણતા પડી જાય છે બપોર, અને પછી થેલીઓ લઈને અમે આવી જઈએ છીએ ઘર તરફ. થેલી ઉપાડીને પછી આવી જાઉં છું હું મારા ઘેર. ઘેર આવીને જોઉં છું તો વિશુ તો ખરા બપોરનો માટીમાં કરવા માંડે તો યોગા. અને મિત્રો, આ યોગાનું નામ શું છે તે કમેન્ટમાં જરૂરથી કહેજો. ત્યાર પછી વજના વાગી જતા 3 અને આવી જાઉં છું ચંપુના ઘર સાઈડ, કારણ કે ચાલી રહ્યું હતું ચંપુના ઘેર કોમ. અને એટલી જ વારમાં આવી જાય છે કમલેશભાઈ અમારા ઘરે સિમેન્ટ નાખવા માટે, કારણ કે અમારા ઘરે ચાલુ કરવાનું હતું પ્લાસ્ટરનું કામકાજ. સિમેન્ટ ભરેલી કમલેશભાઈની ગાડી તો ઢાળિયામાં આવતા જ ફસાઈ ગઈ. અને ત્યાર પછી 4-5 બંકાઓને ધક્કો મારવા માટે બોલાવી દઈએ છીએ. થોડા ઘણા દસી થયા પછી ગાડી નીકળી જાય છે બહાર, અને ત્યાર પછી 2 પક્ષીઓની થઈ જતી જોરદાર બબાલ. અને તમે લોકો મને આજ પકડશો ને હું આના ને ભમાઈ દેવાનો. બહુ દાડાથી લોહી પીતો હતો. અને ખાલી તમે મને સોલજો, હું આની પેઢીઓ વેખેરી નાખું કે નહીં. આ 2 પક્ષીઓનો તો ભારે ડકો થઈ ગયો તો અમારા છૂટાયા પણ છૂટતા નતા. અને આ તો એમના સમાજની મેટર હતી, એટલે અમારે જાજુ કઈ બોલાય એવું નતું. બરાબરની મારપીટ કર્યા પછી બંને જણાને અમે છોડાવી દઈએ છીએ, અને બંને પક્ષીઓનું મેટર અમે કરી દઈએ છીએ સોલ્વ. અને આવા ફની વ્લોગ વિડીયો જોવા માટે તમે લાઈક, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં.